નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બોર્ડ પરીક્ષા 2024 માટે ખૂબ ઉપયોગી ધોરણ 10ના વિજ્ઞાન વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે। આ પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી રહેવાના છે, માટે વિડીયો પસંદ લાગે લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર જરૂરથી કરી શકો છો। અને ખાસ વિડીયોને અંત જરૂરથી જોવો જે તમને છે આ વિડીયોનો લાભ મળી શકે। અને જે પ્રશ્નો બતાવવામાં આવે છે એ ખૂબ જ અગત્યના છે, પૂછાઈ શકે એવા છે। અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બધે ફોલો કરવા લિંક તમને નીચે મળી જશે, તમે તે પણ જરૂરથી જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય વિજ્ઞાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિભાગ ડી ની વાત કરીએ। સૌથી પહેલા તમે જોઈ શકો છો અહીંયા ધોરણ 10 વિજ્ઞાન વિષયનું છે એ માર્ચ 2024 બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી। વિભાગ ડી માં તમારે પ્રશ્ન નંબર 47 લગીનો પ્રશ્ન આવશે વિભાગ ડી માટે। વિભાગ ડી તમારે કુલ છે 20 ગુણનો રહેવાનો છે બોર્ડના પેપરની અંદર। વિભાગ ડી તમારે કુલ 20 ગુણનો રહેશે અને અહીં તમારે છે કુલ 8 પ્રશ્નો આપેલા હશે વિભાગ ડી ની અંદર। તેમાં તમારે કોઈ પણ 5ના જવાબ લખવાના રહેશે, એટલે કે 8માંથી કોઈ પણ 5 તમારે લખવાના રહેશે। અને તેના માટે જે પ્રકરણ છે તમને બતાવી દઉં, તેમાં તમારે પ્રકરણ નંબર 2 અને 2 એટલે કે 2માંથી 2 પ્રશ્ન આવશે, પ્રશ્ન નંબર 47 અને પ્રશ્ન નંબર 48। ત્યાર પછી પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5માંથી ફરી પાછા 2 પ્રશ્ન આવશે, પ્રકરણ નંબર 10, પ્રકરણ નંબર 12 અને 13। આટલા જે ચેપ્ટર તમારે છે એ વિભાગ ડી માટે અગત્યના છે। વિભાગ ડી માં તમારા છે એ દરેક પ્રશ્નના તમારે 4 ગુણ રહેશે, એટલે કે કુલ તમારે વિભાગ ડી છે એ 20 ગુણનો થશે। હવે તમને બતાવી દઉં કે વિભાગ ડી માં છે તમારે પ્રકરણ વાઇઝ કયા કયા જે પ્રશ્નો છે એ અગત્યના છે। તો વિભાગ ડી માં સૌથી વાત કરીએ પ્રકરણ નંબર 2 ની, જેનું નામ તમારે છે એસિડ, બેઝ અને ક્ષાર। તેમાંથી તમારે છે એ 2 પ્રશ્ન આવશે બોર્ડના પેપરની અંદર। તેનો ક્રમ તમારે રહેશે 47 અને 48। આ 2 પ્રશ્ન તમારે ચેપ્ટર નંબર 2 માંથી આવશે। તેના માટે છે તમને 6 જે આઈએમ પ્રશ્નો છે દર્શાવેલા છે, આ 6 માં તમારે પ્રશ્ન આવી શકે છે। અને ખાસ તમારે છે બધું વાંચવાનું છે, એમાંથી છે આ પ્રશ્ન સૌથી પહેલા નજર રાખવાની છે, માટે જરૂરથી આ પ્રશ્નો બધા કરી લેવા। સૌથી પ્રશ્ન આપેલો છે અહીંયા, દાણાદાર ઝીંકની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો। આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે આ વર્ષ માટે। ત્યાર પછી સોડિયમ કાર્બોનેટની મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો। તમને છે 2માંથી કોઈ પણ એક પ્રશ્ન આવવાની મહત્તમ સંભાવના આ વર્ષ માટે રહેલી છે, માટે બંને જરૂરથી એકવાર જોઈ લેવા। બંને છે આકૃતિવાળા પ્રશ્ન છે, માટે આકૃતિની પણ જરૂરથી એકવાર પ્રેક્ટિસ કરી લેવી જોઈએ। ત્યાર પછી આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો। આ પ્રશ્ન તમને છે ઘણી રીતે પૂછી શકે છે। એમાં તમને જે એ કુલ 5 કે 6 તમને જે પોઈન્ટ આપેલા છે, તમને આ પ્રશ્ન 2 ગુણમાં આવી શકે છે, કોઈ પણ એક પૂછે, અથવા તમને કોઈ પણ 2 પૂછી શકે તો તમને છે 4 ગુણમાં આ પ્રશ્ન આવી શકે છે। માટે આ પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો છે, માટે એકવાર છે આ પ્રશ્ન જરૂરથી જોઈ લેવો। ત્યારબાદ ધોવાણું સોડાની બનાવટ અને તેના ઉપયોગો, તેના 4 ઉપયોગો લખો। આ પણ છે પ્રશ્ન આ વર્ષ માટે અગત્યનો છે। ત્યાર પછી ખાવાના સોડાની બનાવટ અને તેના 4 ઉપયોગો લખો। આ પણ પ્રશ્ન છે આ વર્ષ માટે અગત્યનો છે। ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ વર્ષ માટે મહત્તમ શક્યતાથી પૂછાઈ શકે છે, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જણાવી તેના 2 ગુણધર્મો અને 4 ઉપયોગો લખો। આ પણ પ્રશ્ન તમારે છે એ આ વર્ષ માટે જરૂરથી પૂછવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે। તો આટલા 6 પ્રશ્નો તમારે છે ચેપ્ટર 2ના તૈયાર કરવાના રહેશે। એકવાર જરૂરથી બધા જ પ્રશ્ન જોઈ લેવા, અથવા જે આકૃતિ આપે છે અહીં આકૃતિઓ આવે છે તે બધી આકૃતિઓ એકવાર જરૂરથી તેની પ્રેક્ટિસ કરી લેવી। આગળ વધી વાત કરીએ ચેપ્ટર નંબર 4ની, જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો। અને ખાસ અહીં જે તમને પ્રશ્ન આપેલા છે આ પ્રશ્ન એ તમારે છે એ નવી ટેક્સ્ટ પ્રમાણેના છે, માટે છે તમારે જે નામ છે પ્રકરણ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે। જો તમારી પાસે જૂની ટેક્સ્ટ બુક હોય તો તમારે તેના જે ક્રમ ધ્યાનમાં નહીં લેવાના, પણ તેનું જે નામ છે ચેપ્ટરનું એ ધ્યાનમાં લેવું। તો ચેપ્ટર નંબર 4 છે કાર્બન અને તેના સંયોજનો। તેના કુલ ગુણભાર તમારે છે એ તમારે એમાંથી તમારે છે એ પ્રશ્ન નંબર 49 પ્રશ્ન આવશે બોર્ડના પેપરની અંદર। તેના માટે આપણે છે અહીંયા કુલ 7 પ્રશ્ન આપેલા છે, તે એકવાર જરૂરથી જોઈને તમારે જવાનો છે। તો પહેલો પ્રશ્ન આપ્યો છે એમાંથી, કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે સમજાવો। આ પણ પ્રશ્ન મારા માટે ખૂબ જ અગત્યનો છે। ત્યારબાદ ક્રિયાત્મક સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાત્મક સમૂહના ઉદાહરણ સાથે નામ જણાવવાના છે। તમને જે કોષ્ટક આપેલું છે ટેક્સ્ટબુકમાં તે તમારે જે કોઈ એકવાર કરી લેવું તૈયાર, જે તમને છે આવી શકે
છે, માટે આ પણ પ્રશ્ન આ વર્ષ માટે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી બંધારણ સમઘટકો એટલે શું? પેન્ટેના બંધારણ સમઘટકો દોરો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી આ વર્ષ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આઈની સંયોજનો અને સહસંયોજકો સંયોજનો તફાવત આપવાનો છે. આ પણ પ્રશ્ન છે, તમને આ વર્ષ માટે પૂછાઈ શકે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. H2S, પ્રોપેનોન, O2 અને સાયક્લોપેન્ટેન. આ પણ તમને આવી શકે છે. ત્યાર પછી સમાનધર્મી શ્રેણી એટલે શું? તે લાક્ષણિકતાઓ જણાવો. આ પણ પ્રશ્ન છે, અગત્યનો છે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, દરેક વર્ષ માટે છે આ પ્રશ્ન પૂછાતો હોય છે, વારંવાર પૂછાતો હોય છે, માટે એકવાર જોઈ લેવો. સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એકવાર જરૂરથી આટલા 7 પ્રશ્ન ચેપ્ટર નંબર 4ના છે, એકવાર જરૂરથી તમારે જોઈ લેવા. આગળ વધીએ. ચેપ્ટર 5 આપેલું છે, તેનું નામ તમારે છે જૈવિક ક્રિયાઓ. તેમાં તમારે છે 2 પ્રશ્ન આવશે, પ્રશ્ન નંબર 50 અને પ્રશ્ન નંબર 51. એટલે તમને જે આ ચેપ્ટરમાંથી બોર્ડના પ્રશ્નપત્રની અંદર તમારે છે 2 પ્રશ્ન આ ચેપ્ટરના આવશે. તે માટે જે કંઈ પ્રશ્ન ઉપયોગી છે દર્શાવેલા છે અહીંયા. પહેલો પ્રશ્ન છે, જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્ય જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. ત્યારબાદ મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ વર્ણવો. આ વર્ષ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી અમીબા કેવી રીતે પોષણ મેળવે છે? આકૃતિ દોરી સમજાવો. આ પણ છે અગત્યનો છે આ વર્ષ માટે. ત્યાર પછી મનુષ્ય શ્વસન તંત્ર સમજાવો. આ પણ છે આ વર્ષ માટે અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી મનુષ્યના હૃદયની અંતઃસ્ત્રાવને દર્શાવતી નામ નિર્દેશક આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. આ પણ તમને આવી શકે છે અને ઘણીવાર પ્રશ્ન છે પૂછાયેલો પણ છે. ત્યારબાદ આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઉત્સર્જન તંત્ર એટલે શું? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવવાનું છે. આ પણ તમને છે આ વર્ષ માટે અગત્યનો છે, આવી શકે છે, એકવાર જરૂરથી જોઈ લેવો. ત્યારબાદ શ્વસન એટલે શું? વિવિધ પરિપથ દ્વારા ગ્લુકોઝનું વિઘટન સમજાવો. આ પણ છે એ પૂછાયું નથી, પણ તમારે આ વર્ષ માટે અગત્યનો છે. ત્યાર પછી મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી તેમાં મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરી સમજાવો. આ પણ પ્રશ્ન આ વર્ષ માટે તમારે અગત્યનો છે. તો આટલા 8 પ્રશ્ન આપેલા છે, કારણ કે આમાં ચેપ્ટર છે મોટું છે અને ઉપરાંત આમાં તમારે છે 2 પ્રશ્ન 50 અને 51 છે આવવાના છે, માટે અહીં તમને છે 8 પ્રશ્ન આપેલા છે. આમાં તમને છે જરૂરથી જોવા મળી શકે છે. એકવાર બધા પ્રશ્ન જરૂરથી એકવાર વાંચી લેવા અથવા તો તેની આકૃતિઓ પણ એકવાર જરૂરથી જોઈ લેવી જોઈએ. આગળ વધીએ તે પહેલાં તમને એક વાત જણાવી દઉં કે આપણી આ ચેનલ પર છે ધોરણ 10 માટેના બોર્ડની પરીક્ષા માટેના છે એ IMP પ્રશ્ન બધા મૂકવામાં આવે છે, બધા વિષયના. તે બધા તમને મળી જાય ડિસ્ક્રિપ્શનમાં અંદર, તમે બધા પ્રશ્ન જરૂરથી જોઈ શકો છો. તો ચેપ્ટરમાં આગળ વાત કરીએ. જેનું નામ તમારે છે માનવ આંખ કરે રંગબેરંગી દુનિયાઓ. આ ચેપ્ટર તમારા માટે જે ખૂબ ઇઝી ચેપ્ટર છે અને સાવ સહેલું છે. એમાં તમારે એક પ્રશ્ન આવવાનો છે, પ્રશ્ન નંબર 52. તેના માટે પ્રશ્ન ઉપયોગી છે આપણે દર્શાવેલા છે. ચેપ્ટર નંબર 11 માટે વિજ્ઞાન વિષયના વિભાગ ડીમાં આ બધા પ્રશ્નો મારી એકવાર જરૂરથી જોઈ લેવા. માનવ આંખની આકૃતિ દોરી કોઈ પણ 4 ભાગના નામ આપો. તેમાંથી કોઈ પણ 2 ભાગના કાર્યો જણાવો. આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી લઘુ દૃષ્ટિની ખામી થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય તે જણાવો. તે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. આની આકૃતિમાં આવી શકે છે, માટે આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ગુરુદૃષ્ટિની ખામી થવાના કારણો જણાવી તે કેવી રીતે નિવારી શકાય છે તે આકૃતિ દોરી સમજાવો. આ પણ તમને આવી શકે છે. કાં તમને લઘુ દૃષ્ટિ આવશે કાં તો ગુરુ દૃષ્ટિ આવશે. તમને બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. મોસ્ટ પ્રોબેબલ સંભાવનાઓ છે. ત્યાર પછી આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. આ પ્રશ્ન આ વર્ષ માટે પૂછાવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે થતા પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. આ પણ તમને આવી શકે છે. ત્યાર પછી તમને આ પણ પૂછે 2 પ્રશ્ન અલગ અલગ આપેલા 2 માર્ક્સની અંદર. આ પણ તમને બની શકે છે. તેમાં આપ્યું છે તમને તારાઓ શા માટે ટમટમે છે અને સ્વચ્છ આકાશનો રંગ ભૂરો શા માટે હોય, અથવા તો સ્વચ્છ આકાશ ભૂરું શા માટે દેખાય છે. આ પણ તમને પ્રશ્ન તમારે આ વર્ષ માટે આવી શકે છે. તો આટલા પ્રશ્ન તમારે છે વિભાગ ડીમાં, વિજ્ઞાન વિષયના વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 11 માટે ધ્યાનમાં રાખવાના રહેશે. આગળ વધીએ આપણે તે પહેલાં તમને એક વાત જણાવી દઉં કે આપણા ઇન્સ્ટાગ્રામ, આપણી વોટ્સઅપ ચેનલ, આપણા એટલે કે ટેલિગ્રામ ગ્રુપ અને આપણા વોટ્સઅપ ગ્રુપ આ બધા જો જરૂરથી જોઈન થયું તમારે, ત્યાં જ આપણે જે નવો વિડીયો આપણે મૂકતા હોય છે તે તમને ચેનલ નોટિફિકેશન તમને ત્યાં મળતી રહેશે, જેથી તમે એક પણ વિડીયો આપણો મિસ ના કરો. અને ખાસ આપણા ચેનલ છે ટેલિગ્રામ ચેનલ ઉપર, ત્યાં આપણે છે બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આપણે મૂકતા હોઈએ છીએ, માટે તે પણ જોઈન કરી લેવી. આ બધા જોઈન કરવાની લિંક તમને મળી જશે, અથવા
તમે છે બધા QR કોડ સ્કેન કરીને પણ આ બધા આપણા ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલ વગેરે બધું છે જોઈન કરી શકો છો. માટે બધા જોડે જોઈન કરી લેવા. તો ચાલો આગળ વધીએ હવે ચેપ્ટર 12 તરફ. તો નામ તમારા છે એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આમાં તમારે એક જ પ્રશ્ન આવશે, પ્રશ્ન નંબર 53 તરીકે. તેના માટે ઉપયોગ પ્રશ્ન છે દર્શાવેલા છે અહીંયા. સૌથી પહેલા છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને તેના ગુણધર્મોની યાદી બનાવો. આ વર્ષ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એકવાર જરૂરથી જોઈ લેવો. ત્યાર પછી ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરી સમજાવો. આ વર્ષ માટે પૂછાવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. બની શકે કે તમને આ વર્ષ જરૂરથી જોવા મળે, પ્રશ્ન નંબર 53 તરીકે. માટે એકવાર આ પ્રશ્ન જરૂરથી જોઈ લેવો જોઈએ. ત્યારબાદ સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ થાય સોલેનોઇડ લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર લાક્ષણિકતાઓ જણાવો. આમાં તમને આવી શકે છે. ત્યારબાદ વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત આકૃતિ સહિત સમજાવો. આ વર્ષ માટે છે એ તમારે વિદ્યુત મોટરનો જે પ્રશ્ન હતો ગયા વર્ષે નીકળી ગયો છે. ફક્ત હવે એક જ પ્રશ્ન છે વિદ્યુત જનરેટર, માટે આમાં તમને છે પહોંચી શકે છે. ત્યારબાદ વિદ્યુત ફ્યુઝ એટલે શું? તે કેવી રીતે કાર્ય કરે છે સમજાવો. આ પ્રશ્ન પણ આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર જોઈ લેવો જોઈએ. ત્યારબાદ અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનને અર્થિંગ કરવું શા માટે જરૂરી છે? આ પણ પ્રશ્ન છે એ અગત્યનો છે, એકવાર જરૂરથી. આટલા પછી 6 પ્રશ્ન આપેલા તમને ચેપ્ટર નંબર 12 માટે, બધા છે એ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધ ચેપ્ટર નંબર 13માં તેઓ નામમાં છે આપણું પર્યાવરણ. આમાં તમને છે એક જ પ્રશ્ન આવશે, પ્રશ્ન નંબર 54 તરીકે. તેના માટે જે પ્રશ્ન ઉપયોગી છે આપણે દર્શાવેલા છે. સૌથી પહેલા છે ન્યુટન તંત્રમાં ઉર્જાના પ્રવાહ સમજાવો. આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે તેની અગત્ય જણાવો. આ પણ તમને આવી શકે છે. ત્યારબાદ પોષક સ્તર એટલે શું? અલગ અલગ પોષક સ્તરો આકૃતિ સહિતથી સમજાવો. અહીંયા આવશે આકૃતિ સહિત સમજાવો. શું આવશે? પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ પણ તમારા માટે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન જવાબ આપો. વિઘટકો એટલે શું? તેની જે ભૂમિકા છે તંત્ર તે માટે જણાવો છે. આ પણ તમને છે પ્રશ્ન પહોંચી શકે છે. ત્યારબાદ કચરો એટલે શું? કચરાના પ્રકાર જણાવો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી ન્યુટન તંત્ર એટલે શું? તેના ઘટકો જણાવો. આ પણ તમને આવી શકે છે. ત્યારબાદ ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે? આ પણ પ્રશ્ન છે આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી કચરા નિકાલની મદદ ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો. દર વર્ષે આ પ્રશ્ન પૂછાતો હોય છે, માટે એકવાર પ્રશ્ન જરૂરથી તૈયાર કરી લેવા. આ પણ 4 વર્ષ માટે અગત્યનો છે. તો આટલા પ્રશ્ન તમારે વિભાગ ડીમાં તૈયાર કરવાનો રહેશે. આગળ વધે આપણે વિભાગ સી તરફ. વિભાગ સી એટલે કે ધોરણ 10 વિજ્ઞાન વિષયના માર્ગદર્શક બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી ધોરણ એટલે કે વિભાગ સી માટે તમારે જે દાખલા જે પ્રશ્ન ઉપયોગી તમને બતાવી દો તે પહેલાં બતાવી દો કે વિભાગ સી તમારે છે એ પ્રશ્ન નંબર 38 થી 47 પ્રશ્ન રહેશે. વિભાગ સી કુલ તમારે છે 18 ગુણનો રહેવાનો છે. વિભાગ સીમાં તમને છે કુલ 9 પ્રશ્ન આપેલા હશે. 9માં તમારે કોઈ પણ 6 લખવાના રહેશે. 9માંથી તમે કોઈ પણ 6 લખી શકો છો. તેના માટે તમારે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3 અને 3 એટલે કે 2 પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર 3માંથી. ચેપ્ટર નંબર 6, 7, 7, 9, 9 અને 11 એટલે કે ચેપ્ટર નંબર 3, 7 અને 9માંથી તમારે 2 પ્રશ્ન વિભાગ સીની અંદર જોવા મળશે. એ તમારે છે દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે. એમ તમારે વિભાગ ડી કુલ છે એ 18 ગુણનો પૂછાવાનો છે. તેના માટે ઉપયોગ પ્રશ્ન છે તમને બતાવી દઉં. તેના સૌથી પહેલાં આપેલું છે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તેમાં તમારે એક પ્રશ્ન આવશે બોર્ડના પેપરની અંદર. તેનો ક્રમ તમારે પ્રશ્ન નંબર 38. સૌથી પહેલો પ્રશ્ન આપ્યો તમને એમાં શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સમજાવો. આ પ્રશ્ન આ વર્ષ માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પદાર્થ એક્સનું દ્રાવણ દિવાલ તોડવા માટે વપરાય છે. તમને 3 પ્રશ્ન પૂછેલા છે અહીંયા. પદાર્થ એક્સનું નામ આપો, તેનું સૂત્ર લખો અને તેની 5 તત્વની પ્રક્રિયા લખો. તમને 3 અને 3 છે આ વર્ષ માટે આ પણ પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વિઘટન પ્રક્રિયા જણાવી. કોઈ પણ 2 પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે સમજાવો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ વર્ષ માટે રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આ પ્રશ્ન છે આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર જરૂરથી જોઈ લેવો. ત્યારબાદ ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ ખોરાપણું એટલે શું? ખોરાપણું અટકાવવાનો ઉપાયો જણાવો. આ પણ અગત્યનો છે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ વર્ષ માટે ક્ષારણ એટલે શું? તેના વ્યવહારિક ઉદાહરણ આપી તે અટકાવવાનો ઉપાયો જણાવો. આ પણ પ્રશ્ન છે આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા તમારે 7 પ્રશ્ન જોઈ લેવા ચેપ્ટર નંબર 1 માટે વિભાગ સી માટે. આમાં તમને જરૂરથી પ્રશ્ન જોવા મળી શકે છે.
આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 આપેલું છે અહીંયા, ધાતુઓ અને અધાતુઓ. આમાં તમને 2 પ્રશ્ન આવશે બોર્ડના પ્રશ્નપત્રની અંદર. તો ક્રમ તમારે રહેશે 39 અને 40. આ 2 પ્રશ્ન અમારે છે ચેપ્ટર નંબર 3ના તમને જોવા મળશે. તેના માટે તમારે જે પ્રશ્ન જોવાના છે સૌથી પહેલાં છે આઈની સંયોજનનો સામાન્ય ગુણધર્મ લખો. આ પ્રશ્ન આ વર્ષ માટે સુપર પ્રોબેબલ છે, તમને જરૂરથી આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ થર્મલ પ્રક્રિયા સાથે સમજાવો, આ પણ અગત્યનો છે. ત્યારબાદ ધાતુનું ક્ષાર અટકાવવાનો ઉપાયો જણાવો, આ પણ અગત્યનો છે. ત્યાર પછી સખત શ્રેણીની મધ્યમાં રહેલ ધાતુનું નિષ્કર્ષણ સમજાવો, આ પણ આવી શકે છે. ત્યારબાદ કોપર ધાતુ શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહિત સમજાવો, આ પણ તમને છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમને આવી શકે છે. ત્યારબાદ મિશ્ર ધાતુ એટલે શું તે બનાવવાના ફાયદા જણાવો અને તેના ઉદાહરણો પણ આપો, આ પણ પ્રશ્ન તમારા માટે છે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ સોડિયમને શા માટે ક્લોથમાં રાખવામાં આવે છે અને ભૌતિક ધાતુના ગુણધર્મના આધારે ધાતુ અને અધાતુનો તફાવત આપવાનો છે. આ બંને પ્રશ્ન પર તમને છે 2 માર્ક્સ અંદર તમને એમ પણ પૂછે કે તમને આ પ્રશ્ન વિભાગ ડીમાં આવી શકે છે અથવા વિભાગ બીની અંદર અલગ અલગ પ્રશ્ન પર તમને પૂછી શકે છે, માટે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આટલા તમારા 7 પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 3માં તૈયાર કરવાના. આગળ ચેપ્ટર નંબર 6ની વાત કરીએ. સહેલું ચેપ્ટર છે અને નાનું પણ ચેપ્ટર છે. જેવું નામ તમારે છે નિયંત્રણ અને સંકલન. આના માટે છે તમારે પ્રશ્ન નંબર 1 એક પ્રશ્ન આવશે બોર્ડના પ્રશ્નપત્ર અંદર, પ્રશ્ન નંબર 41. તેના માટે ચેતાકોષ રચના સમજાવો, આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વર્ષ માટે. ત્યારબાદ પરાવર્તી કમાન સમજાવો, આ પણ અગત્યનું છે. ત્યાર પછી મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો, આ પણ અગત્યનું છે. ત્યારબાદ વનસ્પતિમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે, આ પણ તમને આવી શકે છે. ત્યારબાદ વનસ્પતિના અંતઃસ્ત્રાવના નામ તેની અસરો વર્ણવો, આ પણ પ્રશ્ન તમારા માટે છે ઇમ્પોર્ટન્ટ છે. એકવાર બધા પ્રશ્ન 5 પ્રશ્ન આપેલા છે, ફક્ત જરૂરથી 5 પ્રશ્નો એકવાર પાકા કરી લેવા. ત્યારબાદ આગળ વધીએ. ચેપ્ટર નંબર 7માંથી તમને પ્રશ્ન પૂછાશે પ્રશ્ન 42 અને 43. તેનું નામ તમારે છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તેના જે પ્રશ્નો છે. સૌથી પહેલા આવે છે તમારે વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના 2 ફાયદા જણાવો. ત્યારબાદ પાનફૂટીના નવા છોડ અલિંગી પદ્ધતિથી કઈ રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો. ત્યારબાદ છે માસિક ચક્ર સમજાવો, આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો, આ પણ પ્રશ્ન અગત્યનો છે તમારા માટે. ત્યારબાદ ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સૂચવો, તો એમ પણ પૂછે કે વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ સમજાવો, તો પણ તમને જવાબ એક જ આવશે, આ પણ પ્રશ્ન તમારા માટે આવી શકે છે. ત્યારબાદ સ્ત્રીમાં ભ્રૂણ કેવી રીતે નિર્માણ પામે છે, બાળક જન્મ સુધી તબક્કાઓ વર્ણવો, આ પણ પ્રશ્ન તમારા માટે અગત્યનો છે. ત્યારબાદ અલિંગી પ્રજનન પદ્ધતિના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો, આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એકવાર જરૂરથી બધો આખો પ્રશ્ન છે જોઈ લેવો, આમાં તમને છે બધી પદ્ધતિઓના નામ પૂછેલા છે. ત્યારબાદ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો તફાવત આપવાનો છે અને જરાયુ વિશે માહિતી આપવાની છે. આ બંને છે તમે અલગ અલગ પ્રશ્ન પર આવી શકે છે, માટે આટલા પ્રશ્ન તમારે છે એ ચેપ્ટર 7 માટે જોઈ લેવા. ત્યારબાદ આગળ વધી તે પહેલાં આગળ વધી પહેલાં માહિતી આપી દો, ફરીથી યાદ અપાવું. આપણા સોશિયલ મીડિયા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ બધામાં જોરથી ફોલો કરી લેવા. ત્યાં તમે આપણી નવીન અપડેટ્સ પ્રથમ મળતી રહેશે, અને જરૂરથી આ બધા ફોલો કરી લેવા. તો આગળ વધીએ આપણે ચેપ્ટર 9ની વાત કરીએ. તેનું નામ તમારે છે પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન. આમાં તમને છે 2 પ્રશ્ન આવશે. વિભાગ સીમાં 2 પ્રશ્ન આવશે 3 ગુણ માટે. તેનો ક્રમ તમારે રહેશે 44 અને 45. આના માટે ઉપયુક્ત પ્રશ્ન દર્શાવેલો છે અહીંયા. સમતલ અરીસો એટલે શું, તેના માટે રચાતા પ્રતિબિંબોની ખાસિયત જણાવી અરીસાના ઉપયોગો લખો, આ પણ તમને જે પ્રશ્ન આવી શકે છે. 1 ગુણ આનો હશે, 1 ગુણ આનો હશે અને 1 ગુણ છે વ્યાખ્યાનો હશે. આમ તમને 1 પ્રશ્ન અંદર છે 3 ગુપ્ત પ્રશ્ન પૂછી શકે છે, માટે ધ્યાનમાં જરૂરથી આ બધું રાખો. ત્યારબાદ લેન્સના પાવર વિશે નોંધ લખો, આ પણ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ પ્રકાશ વક્રી ભવન એટલે શું, તેના નિયમો જણાવો. તમને એમ પણ પૂછે તેની ખાસિયત જણાવો, તો પણ તમે છે એ લખી શકો, માટે તે બંને તમારે યાદ રાખી લેવા, પાકા કરી લેવા. આ પણ પ્રશ્ન તમારા માટે અગત્યનો છે. ત્યારબાદ નીચેની પરિસ્થિતિમાં કયા અરીસો વપરાય છે તે જણાવો, તેનું કારણ પણ જણાવવાનું છે, માટે ફક્ત તેના જવાબ નહીં પણ તેના કારણ પણ તમારે યાદ રાખી લેવા. તમને કઈ પરિસ્થિતિ આપેલું છે, કારની હેડલાઇટ, વાહનનો સાઇડ અરીસો અને સોલર ભઠ્ઠી. તમને છે 3 માર્ક્સમાં આ 3 તમને આવી શકે છે. ત્યારબાદ ઉદાહરણની વાત કરીએ. ઉદાહરણ 9.1, 9.3 અને 9.4. તમને એક દાખલો પણ આવે છે.
તમને છે એક દાખલો આવશે નંબરમાં અને 45 નંબરમાં પ્રશ્ન આવશે. એક પ્રશ્ન અને એક દાખલો તમારા ચેપ્ટર નંબર 9 માં આવવાનો છે. માટે તમે દાખલા પણ બધા છે યાદ એટલે ગણીને તૈયાર કરી લેવા. આ ઉપરાંત સ્વાધ્યાયના દાખલા આપેલા છે 10મો, 11મો, 12મો, 14મો અને 17મો. આટલા દાખલા અને આટલા ઉદાહરણ છે, તમારે જરૂરથી એકવાર જોઈ લેવા. આપણે તમને નોંધ આપેલી છે અહીંયા. ખાસ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને આ પણ આવી શકે છે. તમારે છે બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાની છે આકૃતિ એકવાર જોઈ લેવી, બધી આકૃતિઓ. અને ખાસ જે વ્યાખ્યા આપે છે તમારે મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, બધી વ્યાખ્યાઓ એકવાર બાકી કરી લેવી. તમને વ્યાખ્યા પણ 1 ગુણમાં આવી શકે છે, હેતુલક્ષીમાં પણ. અને તમને આમાં પણ આવી શકે છે કે તમે છે તમને આકૃતિ પૂછી શકે છે, તેનું સ્થાન, તેનું પરિમાણ અને તેની પ્રકાર આ પણ તમને આવી શકે છે. માટે એકવાર બધી આકૃતિ અને બધી વ્યાખ્યાઓ એકવાર જોઈ લેવી. આગળ વધે આપણે ચેપ્ટર નંબર 11 આપ્યું છે વિદ્યુત. તેમાં તમને એક જ પ્રશ્ન આવવાનો છે, પ્રશ્ન નંબર 46 તરીકે. જેના ઉપયોગ પ્રશ્નો દર્શાવેલા છે. સાથે પહેલા છે જ્યુલનો તાપીય નિયમ લખો. વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતી ઉષ્મા કેના પર આધાર રાખે છે? આ પણ તમને છે અગત્યનો છે. ત્યારબાદ અવરોધના શ્રેણી જોડાણ માટે અવરોધનું સૂત્ર તારવો, આ પણ અગત્યનો છે. અને ત્યાર પછી અવરોધના સમાંતર જોડાણ માટે અવરોધ સૂત્ર તારવો. આ બંને પ્રશ્ન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ L લંબાઈનો વાહક તારનો અવરોધ હાર છે. જો તારને નિયમિત ખેંચીએ અને તે લંબાઈ NL કરવામાં આવે તો અવરોધ ગણો. આ પણ તમને છે આવી શકે છે. ત્યારબાદ છે ઉદાહરણ આપેલા છે 11.5, 11.7, 11.9 અને 11.10. આટલા ઉદાહરણ માટે ટેક્સ્ટ બુકના કરવાના રહેશે. આ ઉપરાંત સ્વાધ્યાયના દાખલા આપેલા છે 6, 12મો, 13મો, 16, 18 અને 17. તમને છે આમાં કાં તો પ્રશ્ન પૂછાશે કાં તો દાખલો પૂછાશે. મારે માટે બંને જોઈ લેવા. તમારો માર્ક્સ કટ ન થવો જોઈએ. તો આટલો પ્રશ્ન મારું ચેપ્ટર નંબર 11 નથી ધ્યાનમાં રાખવાના રહેશે. આટલો અહીં તમારે છે વિભાગ C પૂરો થાય છે. હવે વાત કરીએ વિભાગ B માટેની. ધોરણ 10 વિજ્ઞાનમાં 2024 બોર્ડ પરીક્ષા માટે વિભાગ B માટે તમારે છે પ્રશ્ન આપેલા છે 25 થી 37 લગીના પ્રશ્નો મારે છે વિભાગ B માં આવશે. વિભાગ B તમારે છે કુલ 18 ગુણનો. વિભાગ C ની જેમ છે આ પણ 18 ગુણનો છે. અહીં તમારે 13 પ્રશ્ન આપેલા છે કુલ, એટલે કે 13 પ્રશ્ન આપેલા છે. તેમાં તમારે કોઈ પણ 9ના જવાબ છે એ લખવાના છે. તેના માટે જે પ્રકરણ ઉપયોગી દર્શાવેલા છે અહીંયા 1લું, 3જું, 5મું, એટલે કે 2 પ્રશ્ન આવશે 5મા પ્રકરણમાંથી. તે બાદ 7મું ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન આવશે. 10માંથી 1 પ્રશ્ન આવશે. 11મું અને 11માંથી 2 પ્રશ્ન. 12મું અને 13મું આ બંનેમાંથી 2 પ્રશ્ન તમારે આવશે. વિભાગ બીમાં તમારે છે દરેક પ્રશ્ન 2 ગુણ રહેવાના છે. તમને એમ થાય કે વિભાગ બી પ્રશ્ન ત્યાંથી તૈયાર કરવા, તો વિભાગ બી માટે આપણી ચેનલ પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર મૂકવામાં આવે છે. તે લિંક તમને મળી જશે. આ પેપર આપણે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિભાગ બી માટે બતાવેલા છે. આ બધા પ્રશ્નો તમે છે તૈયાર કરી શકો છો. આપણી ચેનલ મૂકેલા IMP પેપર સોલ્યુશનમાંથી બધા પ્રશ્નો તમે તૈયાર કરી શકો છો. આમ તમારી વિભાગ બી પણ સિક્યોર બનાવી શકો છો. આગળ વધીએ આપણે વિભાગ A તરફ. વિભાગ એમાં તમારે છે 1 થી 24 નંબરના પ્રશ્ન આવે છે. વિભાગ એ તમારે કુલ 24 ગુણનો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોનો હોય છે. વિભાગ એમાં તમારે છે ખાલી જગ્યા પૂછાય છે પ્રશ્ન નંબર 1 થી 6 તરીકે. એક વિકલ્પ આવે સૌથી 1 થી 6માં. ત્યારબાદ 7 થી 12માં ખાલી જગ્યા આવે છે. 13 થી 16માં ખરા ખોટા આવે છે. અને 17 થી 20માં એક વાક્યવા જવાબ આવે છે. ત્યાર પછી 21-24 લગીમાં તમને જોડકા પૂછાય છે. અને આપણી ચેનલ પર છે હેતુલક્ષી માટેના વિડીયો આવવાના છે. માટે એ જોવા તમે છે વિભાગ એ તૈયાર કરી શકો છો. આપણી ચેનલ પર છે બધા વિષયના છે એ હેતુલક્ષી વિડીયો આવવાના છે. તેમાં ચાલો IMP હેતુલક્ષી છે તેનું રિવિઝન આપણે કરાવવાના છે. માટે આમ તમે તમારો વિભાગ એ પણ સિક્યોર કરી શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોયા છે. આપણી આ ચેનલ પર ધોરણ 10ના બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી વિડીયો આવતા હોય છે. જેમ કે IMPના વિડીયો, બ્લુપ્રિન્ટના વિડીયો બધા તમને છે તે મળી જશે. તમે બધા જરૂરથી જોઈ શકો છો. આ ઉપરના વિડીયો પસંદ લાઈક જરૂરથી કરજો, વધુ શેર પણ જરૂરથી કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.